ભાવનગર શહેરના કુંભારવાડા સિંહના કોલોનીમાં રહેતા મમતાબેન પ્રવીણભાઈ ચારોલિયાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ઇરફાનભાઈ ફનીફભાઈ અને ભૂરાભાઈ ઉર્ફે નાયો નામના બે વ્યક્તિઓ સામે એવી ફરિયાદ નોંધાવી છે કે રાત્રિના સમયે અમારા ઘરની બહાર બેઠા હતા ત્યારે બાજુમાં રહેતા ઇરફાનભાઈ હનીફભાઈ અને ભૂરાભાઈ ઉર્ફે નાયો નામના બંને શખ્સોએ આવી મારા દિયરને ઝૂંપડા ખાલી કરવાનું કહેતા મારા દિયરે ના પાડતા બંને શખ્સોએ મારા દિયરને ગાળો આપી ઢીકા પાટુનો માર મારવા લાગતા હું અને મારા જેઠાણી અને મારા નણંદ વચ્ચે પડતા ભૂરો ઉર્ફે નાયો પાઇપ મારવા જતા મને જમણા હાથે ઈજા પહોંચી હતી તેમજ ઇરફાનના હાથમાં રહેલી છરી વડે મારા નણંદ અને જેઠાણીને લીસોટા પાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ભાવનગર કુંભારવાડા મિલની ચાલીમાં રહેતા વર્ષાબેન અને અન્ય મહિલાઓએ મીડિયાના કેમેરા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે ઇરફાન અને નાયબભાઈ નામના બે શખ્સો આવીને નશાની હાલતમાં ઘરમાં ઘૂસી જાય છે અને મહિલાઓની છેડતી કરે છે અને મારકૂટ કરે છે, જેથી સ્થાનિકોને ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે। આમ મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો। વેરે રવિ કોઈ નથી ના એ રવિ રજો પેલા નામ તમારું? કમુબેન। કમુબેન કા રહ્યો છો? હા, સિંહા ક્વોલિટી મિલની સાલી। શું જીધું? હા, તો અમે માતાજીના મઠે જ ગયા હતા, તો મારા છોકરા ત્રણ અહીંયા રહેતા, તો મેંથી આવી કારવીને દારૂ પી અને ગરી ગયા અને મુવાળા હુતાને થોભી અને ઢળડી ગયા, તો મસે મારી વહુને તણે ઢળડી હાલે આટલામાં મુવાળા વાળ થોભી કે હવે તમે અહીંયા કેવા તમારે તમે અહીંયા રહેવા દઈશું એવું કહે છે। એ કોણ કહે છે? ઇરફાનભાઈ। બીજું કોઈ છે નહીં? હા, એકલા છે? નાયાભાઈ બે ભાઈ અને ધાર્યું લઈ કર્યું મેં ધોડ્યો હાલે છે આટલામાં। તમે જોઈ જુઓ વિડીયો એનો કેવી રીતે મારી વહુને હેરાન કરે છે। વર્ષાબેન વિનોદભાઈ કા રહેવાનું કે? મિલની સાલી। શું ઘટના બની? ઘટના એમ છે કે બે ભાઈનો બહુ ત્રાસ છે અમને। દારૂ પીને આવીને કે અમને મારે છે, કૂટે છે ને ઘરમાં ગરી જાય, બાયુને ઓલી શેડતી કરે છે કે બાયુને મારી જાય, તમે આ મકાન ખાલી કરીને વ્યા જાઓ, બધા શેરીવાળાને ખાલી કરે ને એમ તમને ભગાડવા છે એમ। કોણ છે બે ભાઈ? ઇરફાન ને નાયો અને બાયુ લાવે છે, આખી શેરીવાળી ખાલી કરી નાખ્યું, પેલા ઘર લૂંટી લીધા ને બાયુના ધંધાવાળી બાયુને લાવે છે અને ઇંગ્લિશ ઉતારે છે। આજે શું થયું? આજે એ ધમકી દેશે, પમદી બધાને મારી ગયો, ધારિયા આ જો ધારિયા કુવાડા ને બધું પડ્યું છે, મારી ગયો, ધબાધબી કરીને વિયા ગયા। એ કઈ તમે કેવા રહ્યો છો?